એની પેન્ટ લઈ લે બધું કાકી રહે છે. હેલો, કેમ છો બધા? સીતા પિટારામાં તમારું બધાનું સ્વાગત છે. તમે બધા મજામાં હશો? તો આજે જઈ રહ્યા છીએ સોલા ભાગવત અમદાવાદમાં શરૂ થઈ રહ્યો છે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ. તો એના મુલાકાત લેવા માટે અમે નીકળી ગયા છીએ. તો અમારા ત્યાંથી 10 કિલોમીટર જેટલો દૂર છે. તો અમે બાઇક ત્યાં જઈ રહ્યા છીએ. તો બસ પહોંચી ગયા છીએ ફૂડ ફેસ્ટિવલમાં. અને પાર્કિંગ ઘણું જ મોટું આપેલું છે અને પાર્કિંગથી સ્ટોલ સુધી પણ થોડું ચાલીને જવાનું છે. પણ અહીંયા સારી એક ફેસિલિટી એ લોકોએ શરૂ કરેલી છે. આ રીતની ગાડી આપેલી છે જે ફ્રીમાં તમને સ્ટોલ સુધી લઈ જાય છે. તો સિનિયર સિટીઝન છે કે જે લોકો વધારે ચાલી નથી શકતા એ લોકો માટે એક બહુ સારી સુવિધા આપવામાં આવી છે. તો અમે આ ગાડીમાં બેસીને સ્ટોલ સુધી જઈ રહ્યા છીએ કે જ્યાં ફેસ્ટિવલ થઈ રહ્યો છે. તો આ મને એક સુવિધા એમને બહુ સારી લાગી કે લોકોને મદદરૂપ થઈ શકે છે આ રીતે સુવિધા આપીને. કેમ કે મારા પપ્પા એટલું ચાલી શકે એવું નહોતા. તો અમે આ ગાડીમાં બેસીને સ્ટોલ સુધી જઈએ છીએ. અને પાર્કિંગ પણ ઘણું જ મોટું આપેલું છે, તેથી થોડું વધારે ચાલવું પડે એવું છે. તો બસ પહોંચી ગયા છીએ જ્યાં ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે ત્યાં. આ છે ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલનો એન્ટ્રી ગેટ. તો અહીંયા આવીને અમને ખબર પડે છે કે અહીંયા અંદર જવા માટેની એન્ટ્રી ટિકિટ છે જે 50 રૂપિયા આપેલી છે. અત્યાર સુધી એવું જ હતું કે ફ્રીમાં છે, પણ અહીંયાથી અમે અમારી ટિકિટ લઈ લીધી છે જે એક પર્સનની 50 રૂપિયા છે. તો હવે ટિકિટ લઈને આપણે અંદરની સાઈડ જઈએ. તો કદાચ તમે પણ મુલાકાત લેવાના હોય તો અહીંયા 50 રૂપિયા ટિકિટ છે એ વિચારીને જાઓ છો. એન્ટ્રાન્સમાં જ એ લોકોએ એવા પિત્તળ તાંબાના વાસણોનું ડેકોરેશન કર્યું છે. અને આ સાઈડમાં મેઇન સ્ટેજ આપેલું છે. સૌથી આકર્ષણનું કેન્દ્ર તો આ જ છે. લોકો આજ જોઈને એટલા ખુશ થાય છે કે જે આપણો જૂનવાણી વારસો છે જેમાં ખાતા હતા આપણે. અહીંયા બાળકો માટેની ગેમ્સ ને એ બધું ચાલી રહ્યું છે. તો એ લોકોને પણ મજા પડી ગઈ છે. હવે આગળની સાઈડ જઈએ આપણે કે આગળ બીજું શું શું છે અહીંયા. તો ફેસ્ટિવલ ઘણો જ મોટો છે. તો જોઈએ આપણે શરૂ કરીએ છીએ. અહીંયા મેઇન સ્ટેજ છે જેમાં વાનગીઓ વિશેની વાત કરવામાં આવે છે. અહીંયા સૃષ્ટિ ખેડૂત હાટ છે. તો અહીંયાથી આપણે શરૂ કરીએ છીએ. એક આ પેલું જ છે જે આયુર્વેદિક વસ્તુઓ ઔષધિઓ રાખે છે. અને જે સેમ્પલ માટે ટેસ્ટિંગ માટે બાઉલ રાખેલા છે કે તમે વસ્તુઓ ટેસ્ટ કરી શકો છો. ટેસ્ટિંગ બૂથ છે. ગુલકંદ છે, કૌચા પાક છે. કૌચા પાક ટેસ્ટ કરીએ આપણે. પછી પ્યોર ગુલકંદ છે એમની પાસે. પછી ગળા માટેની આ ગોળીઓ છે. તો અમે ટેસ્ટ કરી છે, સારી લાગી. થોડું આમ મોઢામાં આપણને ફ્રેશનેસ ફીલ થાય. પછી મારા બેન ટેસ્ટ કરે છે. એમને ફાકીઓને એવું ટેસ્ટ કર્યું. એ સારી એક વસ્તુ છે કે એ લોકોએ ટેસ્ટિંગ માટે અલગ અલગ રાખેલું છે કે તમે કોઈ પણ વસ્તુ લેતા પહેલાં ટેસ્ટ કરી શકો છો. તો અમને આ એમને ટેસ્ટિંગ માટેના પાઉચીસ આપેલા છે જે ફ્રીમાં છે. એમ 2-4 વસ્તુ આપેલી છે જે ગેસ માટેનો પાવડર છે, ઠંડક માટેનો પાવડર છે. તો આ એક બહુ સારી વસ્તુ રાખેલી છે કે તમે ટેસ્ટ કરીને કોઈ પણ મોટું પેકેટ લઈ શકો. તો આ એક સ્ટોલની મેં મુલાકાત લીધી. ઘણો સારો અનુભવ રહ્યો. હવે આગળની સાઈડ આપણે જઈએ કે બીજા આગળ ક્યાં ક્યાં સ્ટોલ્સ છે. એડ્રેસને પણ લીધું છે અને એમને અમને બેગ પણ આપેલી છે કે તમારે કદાચ અમારા સ્ટોરની વિઝિટ લેવી હોય તો એમાં એડ્રેસને બધું આપેલું છે તો તમે લઈ શકો છો. અને આ રીતના ટેસ્ટિંગ પાઉચીસ આપેલા છે અને એમને બેગ પણ આપેલી છે. ને જોઈને બેન ઘણી ખુશ થઈ ગઈ છે. એમને બેગ ભેગી કરવાનો એટલો બધો શોખ છે ને કે એમ કલેક્શન કરીને રાખે છે. અને બેગ્સ ના આપે ને તો એમને એમ થાય કે અરે બેગ્સ કેમ ના આપી. તો ભાઈએ સામેથી અમને બેગ્સ આપી કે લ્યો આમાં તમે રાખી દેજો. હવે
હવે આગળની સાઈડ જઈએ છીએ કે આગળ બીજું શું મળી રહ્યું છે. ટ્રેડિશનલ વાંસની બાસ્કેટ ને એવું બધું છે. પછી બીજો એક સારો એવો નાનો સ્ટોલ અમને દેખાણો કે જ્યાં આ રીતના પાનના બનાવેલા કવર્સ ને બધું રાખેલું છે. પછી માળા રાખેલા છે ચકલીના બનાવવાના છે. તેલ છે અલગ અલગ રીતના, ઓર્ગેનિક તેલની બોટલો છે. અને ડેકોરેશન જોઈને જ આમ એટ્રેક્શન થઈ જાય કે નહીં અહીંયા જઈને જોવું છે. પછી અહીંયા છે ગ્લુટન ફ્રી ખાખરા. તો ખાખરાની પણ ઘણી જ મોટી રેન્જ હતી, પણ પ્રાઇસ વાઇઝ પણ થોડું ખાખરાને વધારે લાગે કે 300ના ને 250ના ને એવી રીતે ભાવ હતા ખાખરા માટે લેવા છે. તો પણ ગ્લુટન ફ્રી છે એટલે થોડું હેલ્ધી છે. હવે અંદરની સાઈડ આવી ગયા છીએ જ્યાં મેઇન એરિયા છે, જ્યાં ઘણા જ બધા સ્ટોલ્સ દેખાઈ રહ્યા છે. તો શરૂ કરીએ. અહીંયા છે કોકો ફ્રૂટ રાખેલું છે અને એમની પાસે છે કોકોનું પાવડર પણ છે અને કોકોનું સ્પ્રેડ પણ છે, જે તમે બ્રેડ ઉપર છે કે થેપલા છે પરાઠા સાથે ખાઈ શકો છો. અને એ પણ અહીંયા ટેસ્ટિંગ માટે આપે છે ને એમને ટેસ્ટ કરવા માટે આપ્યું હતું અને બહુ સારું લાગ્યું. નેચરલ તમે ચોકલેટ ખાતા એવું જ લાગે છે અને સ્વીટ પણ બહુ જ ઓછું હતું. અને છોકરાઓ માટે તો બહુ સારી વસ્તુ છે. પછી એમને કીધું કે તમે પાવડર ટેસ્ટ કરી જુઓ, તે છે તમે દૂધમાં નાખીને ઘરે હોટ ચોકલેટ બનાવી શકો છો, ચોકલેટ દૂધ બનાવી શકો છો. તો એ પણ બહુ સારું હતું. પાવડર પણ એકદમ નેચરલ, તમે ચોકલેટ ખાતા હોય એવો જ લાગે છે, કોઈ એવો જ ટેસ્ટ લાગે છે. નેચરલી ચોકલેટને જે પાવડરમાં આપતા હોય એવું લાગે આપણને. આ રહ્યા એમના બોક્સીસ છે, હોટ ચોકલેટ મિક્સ છે એમની પાસે, ચોકલેટ સ્પ્રેડ છે. તો આગળ જઈએ. આગળ બીજું શું છે? અહીંયા છે આ કેર છે જે એમને કોકો બટરમાંથી બનાવેલી છે, જે પણ ટેસ્ટિંગ માટે આપે કે તમે ટેસ્ટ કરીને જુઓ કે તમને કેવું ફીલ થાય છે. કેમ કે અત્યારે શિયાળાનો સમય છે ને હોટ ને સ્કિન આપણી વધારે ડ્રાય થઈ જતી હોય છે. તો સારું હતું, આ મેં યુઝ કર્યું અને આખો દિવસ એની આપણે હોટ ઉપર એની ઇફેક્ટ રહે છે. આ બેનને હળદરની ટેબ્લેટ આપેલી છે કે તમે હળદર ન ખાતા હોય તો આ ટેબ્લેટ આખો દિવસમાં એક હળદર લેશો તો તમને બધા જ વિટામિન્સ મળી રહેશે. અને થોડો એનો ટેસ્ટ વિક્સ જેવો આવે છે એવું મને કીધું. મેં ટેસ્ટ કરેલી નથી પણ બેનને ટેસ્ટિંગ માટે આપેલી છે અને બહુ સારી હતી એવું કહે છે. બીજું અહીંયા એમની પાસે ફિનલાનું જ્યુસ છે જે 200 રૂપિયાનું 1 લીટરની બોટલ છે. અને એમને એવું કીધું કે ખોલ્યા પછી 1 મહિના સુધી સારું રહેશે, પણ તમારે ફ્રીજમાં રાખવું પડશે. જો બોટલ ખોલી નાખો તો ફિનલાનું જ્યુસ તમને અહીંયા હર્બલ મળી રહેશે. તો આ પણ એક સારું છે. વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે હજી ઘણું જોવાનું છે. આગળ આપણે હજી વાનગીઓ ખાવા માટે જવાનું છે કે કઈ કઈ વાનગીઓ મળે છે, શું છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો આગળ જઈએ. આ છે એક નીલગીરી ટાઈપ્સ છે. નીલગીરીનું તો નહીં પણ એમાં અલગ અલગ ઔષધિઓ નાખીને બનાવેલી છે કે તમને નાક બંધ થઈ ગયું હોય, કફ થઈ ગયો હોય, શરદી થઈ ગઈ હોય તો આ સ્મેલ કરી શકો છો. આ 100 રૂપિયાની બોટલ છે અને 6 મહિના સુધી આની સ્મેલ રહે છે એવું કહે છે. આયુર્વેદિક હર્બ્સ બધા નાખીને બનાવેલું છે. પછી આગળની સાઈડ આપણે જઈએ તો આ છે રોઝમેરીનું છે જે હેરફોલને આપણે ઓછો કરે છે. મિસ્ટ છે જે તમે વાળમાં લગાવી શકો છો. ભીડ ઘણી જ છે અહીંયા. ચલો આગળના સ્ટોલ ઉપર જઈએ. બીજું હર્બલ્સ, અહીંયા હળદર હતી અલગ અલગ પેકેટ્સમાં. પછી અહીંયા છે લસણની ચટણી, મરચાંની ચટણી, ઓર્ગેનિક મરચાંની ચટણીથી બનાવેલું છે. 20 રૂપિયાનું પેકેટ છે તો એ રિઝનેબલ પ્રાઇસ છે. બીજી એમની પાસે આમલી ને બધું છે, અળસી છે, આ રહ્યું
એની પાસે બીજા ચોખા ને એવું બધું છે. ચોખામાં સારી એવી વેરાયટી હતી. પછી એમની પાસે નાગલીના પાપડ ને એ બધું હતું. ક્યાં નથી લીધું પણ આગળની સાઈડ જોઈએ તો અહીંયા છે આપણે ગોળ છે, પછી ગુંદ છે, ઓર્ગેનિક મધ છે. અહીંયા આ મેડમ છે એ કિશમિશ ટેસ્ટ કરાવે છે. એમની પાસે બ્લેક કલરની કિશમિશ છે. પછી આ છે બ્લુ ટી બનાવવા માટેનું. અત્યારે બ્લુ ટી વધારે ટ્રેન્ડમાં છે. બ્લુ કલરના ઓલા ફ્લાવર્સ આવે છે અને પાણીમાં ગરમ કરીને બ્લુ ટી બનાવે છે. ચાલીએ આગળની સાઈડ જોઈએ આપણે તો અહીંયા પણ બધું ઓર્ગેનિક તમને કઠોળ છે, મસાલા છે, દાળ છે એ મળી રહેશે. પછી એક અહીંયા આંટીનું આ મને થોડું વધારે સારું લાગ્યું કે એમની પાસે ખાંડ વગરના અડદિયા છે, ખજૂર પાક છે, ખજૂરના બિસ્કીટ છે, પછી સાંકરવાળા અડદિયા હતા. તો ટેસ્ટ કરાવ્યા એમને પોતે ઘરેથી બનાવીને લઈને આવેલા છે. પછી એમની પાસે અથાણા છે, આંબળાનું અથાણું, આંબળાનો ચૂંદો, લીંબુનું તીખું અથાણું. તો ટેસ્ટમાં બધી વસ્તુ એકદમ ફ્રેશ અને સારી હતી. તો બીજું એમની પાસે છે સરગવાનું સૂપ છે. સરગવાના સૂપમાં એમને મરી અને ટામેટું નાખીને બનાવેલું હતું અને એકદમ ગરમ ગરમ અને બહુ જ મસ્ત હતો. તો મસાલા ઠંડીમાં સરગવાનો સૂપ પીધો અને બહુ સારો લાગ્યો મને. હું વિક્સની ગોળી ખાઉં છું. તો આ એક ટ્રાય કરવા જેવું છે. સરગવાનો સૂપ તો લાલ મરચું ને એવું નહીં ફૂડ ફેસ્ટિવલમાં ઘણી બધી જગ્યાએ છે, પણ મને આમનો સૂપ વધારે સારો લાગ્યો. તો તમે પણ મુલાકાત લેવાના હોય તો સૂપ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અમે બોટલમાં પણ થોડો પાર્સલમાં લીધો છે કે ઘરે પણ બધાને ટેસ્ટ કરાવી શકીએ. 40 રૂપિયાનો ગ્લાસ છે અને એકદમ ગરમ ગરમ આપે છે. તો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે સરગવાનો સૂપ. આ હેલ્ધી વસ્તુ છે કે થોડું હેલ્ધી ટ્રાય કરીએ આપણે કંઈક. હવે આગળની સાઈડે વધીએ, બીજા સ્ટોલની મુલાકાત લઈએ. અહીંયા મળે છે મધ છે, મસાલા છે, ઓર્ગેનિક હળદર છે. આ બધી ઘણી બધી વેરાયટીઓ છે. હિંગ છે, મસાલા છે, સૂંઠનો પાવડર છે, ગંઠોળાનો પાવડર છે, આયુર્વેદિક બધા છે. પછી અહીંયા એમની પાસે છે પૌવા છે. તો અલગ અલગ ઓર્ગેનિક સંસ્થાવાળા પણ અહીંયા આવેલા છે કે જે પોતાની બનાવેલી પ્રોડક્ટ્સ લઈને. પછી વાયર આર્ટવાળા છે કે વાયરમાંથી અલગ અલગ બધી ડિઝાઇન્સ બનાવીને આપે છે. પછી આ છે સત્તુ છે. સત્તુનો પાવડર રેડી છે એમની પાસે અને અહીંયા ડબ્બામાં એમને સત્તુ રોસ્ટ કરીને રાખેલું છે ટેસ્ટિંગ કરવા માટે. તો આ જે શક્તિ આપે છે કે તમારે પ્રોટીન વધારે સારું બોડીને મળી રહે છે, એનર્જી મળી રહે છે, તમારે વજન વધારવું છે તો એના માટે સત્તુના પાવડરનો તમારે ઉપયોગ કરવો જોઈએ. તો આ એક સારી વસ્તુ છે. આ મને ગમ્યું કે સત્તુનો પાવડર એ નેચરલી લઈને આવેલા છે, ઘરે બનાવેલો. પછી આ છે આપણે કહીએ છે ને મધ, કે એ અત્યારે ઓરિજિનલ નથી મળતું તો એમને આખું પોતાનું બનાવીને રાખેલું છે કે એમની પાસે કઈ રીતના મધ છે, ઓર્ગેનિક મધ છે. પછી આ છે ચીકી છે. અત્યારે ઠંડીનો ટાઈમ છે ને હવે ઉત્તરાયણ નજીકમાં છે ને ચીકી માર્કેટમાં આવી ગઈ છે. પછી ચણોઠી છે એમની પાસે, દાંતણ છે, પછી કાળી માટી છે. પછી એમની પાસે રાખ પણ હતી, ચૂલાની રાખ છે. અહીંયા આપણે ફિંડલાનું જ્યુસ છે જે ફ્રેશ કાઢીને આપે છે અને બોટલ્સ પણ એમની પાસે છે કે તમને ઘરે જઈને પીવું હોય કે ઘરે રાખવું હોય રોજ પીવા માટે તો બોટલ્સ હતી અને ફ્રેશ પીવું હોય તો બનાવીને આપતા હતા. પછી અહીંયા શાકભાજી મળે છે. શાકભાજીમાં પણ વેરાયટીઓ ઘણી જ બધી છે અને ફ્રેશ છે. પછી અહીંયા અલગ અલગ જાતના કઠોળ છે, લસણ છે, મગ, ચણા, દાળ, રાઈ, જીરું, ઘણી જ બધી વેરાયટીઓ તમને શાકભાજીમાં પણ મળી રહેશે. પછી કાપડની બનાવેલી બેગ્સ પણ અહીંયા છે કે તમે કદાચ થેલીઓ નથી લઈ આવ્યા તો અહીંયાથી તમને થેલીઓ પણ મળી રહેશે. દાંતણ છે,
કેસુડાના ફૂલ છે. પછી આ મને એક થોડુંક સારું લાગ્યું, કંઈક નવીન વેરાયટી હતી. ખજૂર અને લીંબુનું અથાણું છે. આપણે શ્રી ઓર્ગેનાઇઝેશનવાળા છે જે થલતેજ ટેકરા પાસે એમનું ઓર્ગેનાઇઝેશન છે, એ લોકોનું હતું. પછી અહીંયા શાકભાજી છે, પણ શાકભાજીની પ્રાઇસ થોડીક વધારે લાગી માર્કેટ પ્રાઇસ કરતાં, પણ કદાચ ઓર્ગેનિક છે એના લીધે પ્રાઇસ થોડી વધારે હોઈ શકે છે. પણ શાકભાજી સારું અને ફ્રેશ છે, તો એ પણ તમને અહીંયા મળી રહેશે. એક જ જગ્યાએથી બધી જ વસ્તુ મળી રહેશે. પછી આ એક બહુ સારી આમ એટ્રેક્શન આપે એવું છે. અલગ અલગ ડિઝાઇન્સમાં માળા બનાવેલા છે. પછી આ છે શેકેલા ચણા, મીઠું નાખીને શેકેલા છે. શીંગ પણ બહુ સારી છે એમની, અને ચણા પણ સારા છે. તો એ પણ 50 રૂપિયાનું પેકેટ છે. પછી એમની પાસે બાજરો છે, જીરું છે. અહીંયા આવ્યા છીએ અમે સાની ટેસ્ટ કરવા માટે. સાનીમાં બહુ સારી વેરાયટી છે એમની પાસે. અથાણા સારા છે. કાળા તલની સાની છે એ પણ બહુ સારી છે. ગોળનો તમને ફ્રેશ ગોળનો ટેસ્ટ આવે એમાં. પછી વ્હાઈટ તલની સાની સારી છે એમની પાસે. અને બહુ સારી રીતે બધું બતાવ્યું કે મારી પાસે આટલી વેરાયટી છે. પછી સુખડી એમની પાસે છે, કૌચા પાક છે, ચીક્કી છે, ગોળ છે. પછી અલગ અલગ જાતના બધા ફરસાણ છે એમની પાસે. ઘરે બનાવેલા નાસ્તા છે, સુખડીને એવું છે, મેથી પાક છે. તો બહુ સારી ફ્રેશ વસ્તુ છે. આગળ વધીએ હવે આપણે. તો અહીંયા આમળા છે, ચીકુ, લીંબુ, પપૈયા જોઈને જ તમને ખબર પડી જાય કે ડાયરેક્ટ વાડીમાંથી જ લઈને આવેલા છે. હવે અહીંયા આપણે ક્લેનું, માટીના વાસણો ને એ બધું છે. આપણે આવી ગયા છીએ જમવાની જગ્યાએ, જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. અહીંયાથી હવે શરૂ થાય છે ફૂડ માટેના સ્ટોલ. અને પહેલો જ સ્ટોલ છે પોંક માટેનો. અત્યારે ઘઉંની સિઝન ચાલે છે, તો પોંકનો અહીંયા ચાટ મળતું હતું. પછી બીજો જે સ્ટોલ છે અહીંયા સબ્જી ને દાલ ફ્રાય, દાલ મખની ને એ બધું છે. ખાવામાં ભીડ આપણને સારી એવી જોવા મળી રહી છે અત્યારે. અહીંયા છે દહીંવડા અને ચાટ ને એ બધું છે. અહીંયા છે શેરડીનો રસ મળી રહ્યો છે, જે આદુ લીંબુ નાખીને બનાવીને આપે છે. પછી અહીંયા અમે ટેસ્ટ કર્યું છે મગનો પરાઠો. બીજું એમની પાસે એક વસ્તુ એ સારી છે કે ઓળો છે, રોટલો છે, માખણ નાખીને આપે છે. અહીંયા બની રહ્યા છે પરાઠા, બની રહ્યા છે. ડેકોરેશન પણ જુઓ એમનું, રીંગણા અને મરચાં નાખીને બનાવેલું છે, પણ બહુ સારું લાગે છે. અને પાછળની સાઈડમાં એમનું રસોડું શરૂ છે. અને માસી ગરમ ગરમ મગનો થેપલું પરાઠું લઈને આવી ગયા છે, પણ એને એમ કહે છે કે એને ગુડલા કહેવાય. અને એમની આ ચટણી છે એટલી મસ્ત છે. એની ચટણી ટેસ્ટમાં તમને એવું થાય કે આપણે ખાતા જ રહીએ. અને મેં આ માસીને કીધું પણ ખરી કે તમારી ચટણી બહુ જ સારી છે અને સોફ્ટ છે. મગના પુડલા છે એ. પછી અહીંયા છે ઘેવર છે, ચાટ છે, કચોરી છે. અહીંયા એક સ્ટફ બાજરીનો રોટલો છે. પછી લીલો રોટલો છે, એમાં બધું લીલું નાખેલું છે. પછી ખાટી હળદર છે એમની પાસે, આદુ ખાટું છે. લીલો બાજરીનો રોટલો સારો હતો. ગાજરનો હલવો છે. ગાજરનો હલવો જોઈને તો મોઢામાં પાણી જ આવી જાય શિયાળામાં. અહીંયા એક સારી વસ્તુ છે, બકરીનું દૂધ છે, ઊંટનું દૂધ છે. અને એમને બંને સાઈડમાં, એક સાઈડ બકરી અને એક સાઈડ ઊંટનું રાખેલું, બનાવીને રાખેલા પણ છે. એમની પાસે ફૂલ થાળી પણ છે, ઓળો, બાજરાનો રોટલો, ગોળ. અહીંયા જો ભીડ એટલી બધી લાગેલી છે, એટલી ભીડ છે કે લાઈવ તમને કુલ્ફી બનાવીને આપી રહ્યા છે. 60 રૂપિયાથી શરૂ થાય છે કુલ્ફી એમની પાસે, અને 100 રૂપિયા સુધીની છે. ગાયના દૂધમાંથી બનાવેલી લાઈવ બનાવીને આપે છે. 40 રૂપિયામાં પણ કુલ્ફી છે, માવાની કુલ્ફી એમની પાસે. જો અહીંયા ભરે છે અને આ મશીન છે એમાં એ મૂકી દે છે, અને થોડી વારમાં જ એમાંથી જ કાઢીને તમને કુલ્ફી આપવાના છે. તો આ લેવા માટેની ભીડ ઘણી જ છે. તો આ કુલ્ફીનો ટેસ્ટ પણ કરવા જેવો છે. ભીડ જોઈને જ આપણને એવું થાય કે કંઈક સારી વસ્તુ હશે અહીંયા.
પછી આ છે ઉબાડિયું, કે ઉબાડિયું લેવા માટેની લાઈન તો એટલી લાંબી છે કે વેઇટિંગ ચાલે છે. પછી કાકાની પાસે ફ્રેશ સ્ટ્રોબેરી છે જે કટકા કરીને રાખે છે. નીકળતા બધા જ ને આપે છે ટેસ્ટ કરવા માટે અને પૂછે છે કેવી લાગી તમને સ્ટ્રોબેરી. તો એ સારું છે. એક બીજો શેરડીના રસનો સ્ટોલ છે, આદુ લીંબુ નાખીને આપે છે. અને આમનું એક સારું એ છે કે શેરડીની છાલ કાઢીને એ લોકો શેરડીનો રસ બનાવે છે અને એકદમ ફ્રેશ છે. આ છે મગના પુડલા બની રહ્યા છે અહીંયા. હવે આપણે સ્ટોલની પાછળની સાઈડમાં આવી ગયા છીએ કે જ્યાં રસોડું ચાલી રહ્યું છે. આ બધી વાનગીઓ બની રહી છે. તો અહીંયા ડુંગળી સુધારી રહ્યા છે, ત્યાં ખીરું બનાવે છે, શાકભાજી એમના પડ્યા છે. પછી આ સાઈડમાં રોટલા બની રહ્યા છે. આ રસોડું સવારથી શરૂ થઈ ગયું છે અને રાત સુધી શરૂ રહેવાનું છે. અહીંયા મીઠા ઘઉંના પુડલા બની રહ્યા છે. અહીંયા બની રહ્યું છે ઉબાડિયું. ઉબાડિયું પણ એ લોકોએ 4 થી 5 માટલામાં બનવા મૂકી દીધું છે, કેમ કે લાઈનો જ એટલી બધી છે કે એ લોકો પહોંચી નથી વળતા. અને ઉબાડિયું બનાવવાનું રીત પણ થોડી અઘરી છે કે આટલું ગરમ ગરમ એમને અડવાનું હોય છે અને જોવાનું હોય છે બની ગયું છે કે નથી બની ગયું. અને બહુ જ ગરમ તાપ આવતો હોય છે, ધુમાડો તમારી આંખમાં આવતો હોય છે. અને હવે આ બની ગયું છે તો એને કોથળાથી કવર કરીને અંદરથી શાકભાજી કાઢે છે. તો આ ઘણી જ મહેનતવાળું ને અઘરું કામ છે કે આટલી ગરમ વસ્તુને અડીને પછી એમાંથી એ લોકો ગરમ ગરમ પીરસે છે આપણને. તો આ એક લાઈવ જોવા મળ્યું કે જે મેં પહેલી વાર જોયું છે. મેં ક્યારેય ટેસ્ટ નહોતો કર્યો કે આ કઈ રીતે બને છે એ પણ જોયું નહોતું. પણ સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં આવીને લાઈવ જોવા મળ્યું કે કઈ રીતે એને બનાવવામાં આવે છે, કઈ રીતે માટલામાં ભરીને એને શેકવા માટે મૂકવામાં આવે છે. શેકાઈ ગયા પછી કઈ રીતે એને બહાર કાઢે છે અને ડીશમાં કાઢીને લીલી ચટણી સાથે એને સર્વ કરવામાં આવે છે. અને જો અહીંયા પાછળ શાકભાજીને બધું રેડી થઈ રહ્યું છે અને નવા માટલા ભરીને તૈયાર કરીને શેકવા માટે મૂકવામાં આવે. અને પાછળ જો આગળની સાઈડમાં એટલી બધી લાઈનો લાગી છે ઉબાડિયું લેવા માટે કે લોકો વેઇટિંગમાં ઊભા છે 15-20 મિનિટથી. અને એ લોકો અહીંયા મૂકી દીધા છે બનવા માટે બીજું પણ. તો ચલો આગળની સાઈડ જોઈએ બીજું શું બની રહ્યું છે. અહીંયા છે મીઠા પુડલા બની રહ્યા છે ઘઉંના, જે લોકો ચોટીલાથી આવેલા છે. અને એ લોકો 17 લોકો આવેલા છે કે અલગ અલગ સ્ટોલમાં કામ કરવા માટે. અહીંયા બની રહ્યા છે રોટલા બની રહ્યા છે. રોટલામાં પણ ઘણી જ વેરાયટીઓ છે. બાજરીના રોટલા છે, મકાઈના રોટલા છે, જુવારના રોટલા છે. અને રોટલા માટે પણ એટલી બધી તાવડીઓ લગાવેલી છે કે એ લોકો ટાઈમ પર પહોંચી વળે બધાને જમવાનું આપવા માટે. પાછળની સાઈડ રસોડામાં આપણે આગળના સ્ટોલની મુલાકાત લઈએ. બીજું શું શું બની રહ્યું છે. તો અહીંયા અમને એક જોવા મળ્યું કે એ લોકો આ બધી લાકડાની ને એની વસ્તુઓ ઘરેથી લઈને આવેલા છે. અહીંયા કંઈ આપવામાં નથી આવતું. એ લોકોને જે કાંઈ ચૂલો બનાવવો છે કે બળતણ જોઈએ છે એ બધું એ લોકો ટ્રેક્ટરમાં ભરીને ઘરેથી લઈને આવ્યા છે કે બધી વ્યવસ્થા પોતે જાતે કરવાની હોય છે. અહીંયા બની રહ્યો છે ઓળો બની રહ્યો છે. ઓળાની તૈયારી થઈ ગઈ છે અને બીજા રીંગણા એમને અહીંયા શેકવા માટે મૂકી દીધેલા છે. અને આ બધી વસ્તુ એ લોકો ઘરેથી લઈને આવેલા છે એટલે વધારે લોકોની જરૂર પડે. તો ફેસ્ટિવલમાં તમને આ પણ જોવા મળશે કે કઈ રીતે એ લોકો જમવાનું ચૂલા પર બનાવે છે. આ મનસુખભાઈ છે જે ચોટીલાથી આવેલા છે અને લીલું ઊંધિયું બનાવે છે. અને એના લીલા ઊંધિયાની એટલી બધી ડિમાન્ડ છે કે આ વેઇટિંગમાં આગળ લોકો ઊભેલા છે. અને લીલું ઊંધિયું તમને મેથી અને પાલકની ભાજીની પૂરીની સાથે મળવાનું છે. તો એમની સાથે વાત કરીને અમને ખબર પડી કે આ લાકડાને બધું પાછળ જે પડ્યું છે એ લોકો ઘરેથી ટ્રેક્ટરમાં લઈને આવેલા છે. અને એ લોકોનું 17 જણાનું ગ્રુપ છે જે સ્ટોલ બનાવેલો છે. એટલા બધા લોકોની અહીંયા જરૂર પડે છે કેમકે આ બધું મેનેજ કરવું, પહોંચી વળવું થોડું અઘરું છે. કેમકે આગળ કાઉન્ટર ઉપર પણ 2-3 જણાની જરૂર પડે છે, પાછળ બનાવવા માટે જરૂર પડે છે, પછી પાછા રસોડું જે ચાલે છે એના વાસણ સાફ કરવા માટે પણ જરૂર પડે છે.
તો એમની સાથે વાત કરીને ઘણું સારું લાગ્યું. ડિટેલ્સમાં એમને બધું સમજાવ્યું કે આમાં શું શું નાખેલું છે, એમને કેટલો ટાઈમ લાગે છે બનાવવામાં અને કેટલો સમય સુધી એ લોકો આ બનાવવાના છે. અહીંયા કાકા છે જે ડુંગળી સમારી રહ્યા છે. ઠંડીનો સમય છે તો થોડું મજા આવે, તડકામાં બેસીને કામ કરે છે. અહીંયા રોટલા બની રહ્યા છે. તો રોટલા પણ કઈ રીતે બને છે પણ જોવા મળ્યું. પાછળની સાઈડમાં રસોડામાં એટલું બધું થઈ રહ્યું છે કે આપણે જોઈએ તો રોટલા બને છે, શાક બને છે, શાક સમારી રહ્યા છે. આ એક સ્ટોલ બહુ સારો હતો. મને થોડું વધારે ગમ્યું કે એમને એવું કીધું કે અમે ઇન્દોરથી આવેલા છીએ, ઇન્દોરી ચાટ બનાવે છે અને કટલેસ બનાવવાના છે અને બટેટાની માટે રેડી કરે છે એ લોકો, અને એમાં વટાણા ને એવું નાખીને લીલી કટલેસ બનવાની છે. અને બીજું એમની પાસે બની રહ્યું છે દહીંવડા ને એ પણ છે, આલુ પરાઠા પણ છે. અને ભાઈએ એવું કીધું કે તમે આગળની સાઈડ જઈને અમારા સ્ટોલની વિઝિટ કરી આવો. અહીંયા બની રહ્યા છે મકાઈના રોટલા અને બાજરીના રોટલા બની રહ્યા છે. અને આ છે એમની કટલેસ જે રેડી થઈ ગઈ છે અને હવે એમને એ ફ્રાય કરવાના છે. અને એટલો બધો ધુમાડો આંખમાં આવે છે કે આંખમાંથી પાણી નીકળી જાય છે. તો ધન્યવાદ છે આ લોકોને કે એ લોકો કઈ રીતે કામ કરતા હશે. હું તો થોડી વાર માટે વિડીયો બનાવવા માટે જ અહીંયા આવી હતી અને મારી આંખમાં એટલો બધો ધુમાડો આવ્યો છે કે આંખમાંથી પાણી નીકળવા લાગ્યા છે. તો ઇન્દોરથી આવેલા આપણે મુલાકાત લઈએ એમના સ્ટોલમાં શું શું છે. એમની પાસે સરસોનું શાક છે, લસણની ચટણી છે, આ ઇન્દોરી ચાટ છે, કટલેસ છે, દહીંવડા છે, લીલી ને લાલ ચટણી છે, દહીં છે. પછી એમની પાસે મૂંગ દાલ હલવો છે, પછી રગડા પેટીસની પેટીસ છે, આલુ પરોઠા છે. તો આટલી વેરાયટી છે. ઇન્દોરી ચાટ આવેલા છે એમની પાસે, બહુ સારું છે. અને એમના સ્ટોલમાંથી નીકળીને હવે આપણે આગળના સ્ટોલની મુલાકાત લઈએ કે બીજું આગળ આપણને શું જોવા મળશે. આટલું બધું સામાન એ લોકો લઈને આવેલા છે. આપણને વિચાર આવે કે આ બધું સંભાળવું, આ બધું કરવું ઘણું જ અઘરું લાગી રહ્યું છે. આપણે તો થોડી વાર માટે આવીને ખાઈને જતા રહેવાના છીએ, પણ આ બધું એ લોકોએ સાચવવું ને એમ બધું કરવું ઘણું અઘરું છે. અને કાકા મને એવું કહેતા હતા કે તમે ફરી પાછા આવજો, જ્યારે અમે ફ્રાય કરવાનું શરૂ કરશો તો તમે વિડીયો બનાવવા માટે ફરીથી આવી જજો. ચલો તો હવે આગળના સ્ટોલની મુલાકાત લઈએ. અને મનસુખભાઈ કહેતા હતા કે તમે ફરી પાછા આવજો, અમારું ઊંધિયું રેડી થઈ જાય એટલે ખાવા માટે. તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ આગળના સ્ટોલની મુલાકાત લેવા માટે. પાછળની સાઈડમાં આવીને વધારે આપણને ખબર પડે કે ખરેખર એ લોકો કઈ રીતે બધું રેડી કરી રહ્યા છે, કેટલી બધી આમાં તો મુશ્કેલીઓ હોય છે અને એ બધામાં બનાવીને આગળ સારું સારું જમવાનું પીરસી રહ્યા છે. તો અહીંયા આપણે જોઈએ કે એમની પાસે શું છે. તો અહીંયા એમની પાસે માટલામાં છે દાલ બાટી છે, આ બાટી છે અને સાઈડમાં દાલ છે એમની પાસે. તો એ પણ એક સારું છે, ટેસ્ટી છે એમનું દાલ બાટી. અહીંયા બની રહ્યો છે શેરડીનો ફ્રેશ જ્યુસ બની રહ્યો છે અને શેરડી એટલી ફ્રેશ કરીને એ લોકો વાપરે છે, જેમ કે એને ધોઈ નાખે છે, એની છાલ ઉતારી નાખે છે અને પછી શેરડીનો રસ કાઢીને એ લોકો આપે છે. તો એ મને બહુ ગમ્યું. અહીંયા છે દૂધી અને ગાજરનો મિક્સ હલવો છે, પછી એમની પાસે અળદિયા છે. શું લેવું છે? પછી આ એક સારું હતું, ઢોકળી પોટલી હતી, જે દાળમાં નાખીને એને ઢોકળીની પોટલી બનાવેલી હતી. પછી અહીંયા છે પેટીસ છે, આ તો એ વસ્તુ નથી, અલગ છે કંઈ. પેટીસ, દહીંવડા. પછી અહીંયા બધી મિલેટ્સની આઇટમ્સ છે, મિલેટ્સને પુલ્લા છે, મિલેટ્સની ઇડલી છે. અમને આપી દો ને. અહીંયા અમે આવી ગયા છીએ બીજા સ્ટોલ ઉપર કે જ્યાં મળી રહ્યું છે ચીલીની ભાજી. મેં ચીલીની ભાજી નામ સાંભળેલું હતું પણ ક્યારેય ટેસ્ટ નથી કરેલી. માર્કેટમાં ઘણી બધી મળે છે પણ
ક્યારેય લીધેલી નથી અને અમદાવાદમાં વધારે ચીલીની ભાજી જોવા મળે છે. તો અમારી સાથે એક બેન હતા જે લંડનથી આવેલા હતા અને એમણે કીધું કે મેં લંડનમાં ખાધેલી છે ચીલીની ભાજી ને ટેસ્ટ કરવા જેવી છે, બહુ સારી હોય છે. તો હવે અમે ચીલીની ભાજી ટેસ્ટ કરવાના છીએ. એમાં ભાજીની સાથે લીલી તુવેર નાખેલી છે અને એની સાથે રોટલો આપે છે ખાવા માટે. તો પહેલાં એવું થયું કે થોડું ટેસ્ટ કરીએ કે અમને ભાવશે કે નહીં, પણ અમને સારું લાગ્યું. આ છે કેળાનું શાક. બીજું એમની પાસે છે સૂપ છે સરગવાનો. સરગવાનો સૂપની ઘણી બધી વેરાયટીઓ તમને અહીંયા ફેસ્ટિવલમાં જોવા મળશે. સૂપ પણ બહુ જ હેલ્ધી છે બનાવેલું. પછી આ એક એમની પાસે નવી વેરાયટી હતી ચકડોળું. એમાં એમને નાખેલું છે પાપડી અને આ છે સુખડી છે. ઘઉંની છે. તો આપણો પાછા અહીંયા આપવા આવ્યા અમે લીલી તુવેર ચીલીની ભાજી, એની સાથે જુવારનો રોટલો અને ઉપરથી ઘી નાખીને રેડી કરીને આપે છે. અને ગરમ ગરમ એટલું સારું લાગે છે કે આ ટ્રાય કરવા જેવું છે. તમારી પાસે લસણની ચટણી કે એવું કંઈ હશે? બહુ જ સરસ છે ટેસ્ટમાં. તમે મકાઈનો રોટલો, જુવારનો રોટલો, બાજરીના રોટલાની સાથે ખાઈ શકો છો આને. અને ગરમ ગરમ છાશની સાથે એટલું મજા આવશે. આ છે વડા છે, અડદના વડા છે એમની પાસે. આ છે લીલા ચણા પેટીસ છે. અહીંયા બધી હવે મિલેટ્સની આઈટમ છે. પછી રતાળુ લીલવાના પેટીસ છે. પછી એમની પાસે લચકો મોહનથાળ છે. આગળ જોઈએ તો રાગીનો દૂધપાક છે. રાગીનો દૂધપાક મેં પહેલી વાર જોયો અહીંયા. પછી હોટ રાગી સૂપ છે. અહીંયા છે ઓર્ગેનિક ફૂલ થાળી એમની પાસે, જેમાં બધું ઓર્ગેનિક છે. અને અહીંયા છાશ માટેની શું ભીડ લાગી છે. વલોણાની છાશ મળે છે અને સાથે તમને ફ્રેશ માખણ પણ મળી રહેશે, જેમને વલોણું રેડી કરી દીધું છે. અને અહીંયા એક આંટી છે, એ એમની પાસેથી માખણ લઈ રહ્યા છે. તો માખણ પણ જો તમને જોઈએ તો અહીંયાથી મળી રહેશે ફ્રેશ. માખણ તમને 1500 રૂપિયાનું 1 કિલો મળી રહ્યું છે અને તમારી સામે જ બનાવીને આપી રહ્યા છે કે છાશ વલોવીને એમાંથી જે માખણ મળે છે એ જ અહીંયા તમને આપે છે. અને અમને જો જુગાડ કર્યો છે, ઉપર ઝાડમાં દોરી લગાવીને વલોણું રેડી કર્યું છે. પાકું. મસાલા છાશ માટેની લાઈન ઘણી જ લાંબી હોય છે. તમારે 10 મિનિટ 15 મિનિટનો ટાઈમ લઈને આવું વેઇટિંગમાં રહેવું પડે છે. અને માસી બહુ સારી છાશ બનાવીને આપે છે, મસાલો નાખીને આપે છે અને સાથે તમને થોડું માખણ પણ એમાં મળશે. તો એકદમ ગામડા જેવી છાશ લાગશે તમને. હવે આવી ગયા છીએ આપણે જમવા માટે આપણી ચીલીની ભાજી અને છાશની સાથે. તો ચાલો ટેસ્ટ કરીએ કેવી લાગે છે. એટલી સારી છે ભાજી નહીં, તીખી નથી ભાજી, પણ ટેસ્ટમાં બહુ સારી લાગે છે. અને સાથે એમાં તુવેરનો ટેસ્ટ બહુ સારો લાગે છે અને છાશ બહુ સારી છે. આ જો શું માહોલ જામ્યો છે અહીંયા. લોકો જમવા માટે બેસી ગયા છે. લોકોની ભીડ એટલી બધી છે. બધી જગ્યાએ એટલી બધી વેરાયટીઓ મળી રહી છે કે તમને એવું થાય કે અહીંયા જવું, અહીંયા જવું, અહીંયા જઈએ, ક્યાં જઈએ. તો અમે જઈએ છીએ માસીની ડીશ પાછી આપવા માટે, કેમ કે 3 ગ્લાસ હતા તો એમને મને ડીશ આપી હતી ને એવું કીધેલું કે ડીશ પાછી આપી જજો. અહીંયા ફરી પાછું માખણ બની રહ્યું છે. પહેલાં જે માખણ હતું એ વેચાઈ ગયું છે, નવું ફ્રેશ માખણ બન્યું છે. ચા બનાવી રહ્યા છે અને માસીને ત્યાં છાશ લેવાની એટલી જ ભીડ છે. આ એક ઉબાડિયાનો બીજો એક સ્ટોલ છે. દૂધી ગાજરનો મિક્સ હલવો છે. દૂધી ગાજરનો મિક્સ હલવાનો વધારે જોવા મળે છે આપણને વેરાયટીઓ. રતાળુ અને શક્કરિયા અહીંયા શેકાઈ રહ્યા છે. અહીંયા છે કાઠિયાવાડી શાકભારનો ખીચડો છે, ગ્રીન ખીચડી છે, વઘારેલો રોટલો છે. પછી એક આ નવી વેરાયટી છે લાલ ભીંડીનું શરબત. એ મેં પહેલી વાર સાંભળ્યું કે લાલ ભીંડી પણ આવતી હશે અને એનું પણ શરબત બનતું હશે. ટેસ્ટ નથી કર્યું પણ મને યુનિક લાગ્યું. પછી એક છે કાંદાનો ચાટ. કાંદાનો ચાટ એટલે કે આ જે બ્લેક કલરની છે એ કાંદા છે, એ સુરણ ને બટેકા ટાઈપ્સ હોય છે, એને બાફીને એનો ચાટ આપે છે. પછી મિક્સ શાકની ફૂલ થાળી છે.
અહીંયા મેં એક વસ્તુ જોયું છે કે મોટા ભાગે સ્ટોલ ઉપર લેડીઝ વધારે જોવા મળે છે, કે લેડીઝ હેન્ડલિંગ કરતી હોય અને લેડીઝ સેલ કરતી હોય છે, તો એ એક સારી વાત છે કે એમનું વધારે જોવા મળ્યું. પછી અહીંયા મેથીના લાડુ છે, કચોરી છે, દહીંવડા છે, અહીંયા બની રહ્યું છે દૂધ બની રહ્યું છે મલાઈવાળું, પછી બાસુંદી છે, રબડી છે, કુલ્લડમાં એમની પાસે મિષ્ટી દહીં છે, અને બીજું એમની પાસે ઓર્ગેનિક ગોળ છે, એ બહુ સારું છે ટેસ્ટમાં. ગૌશાળાવાળા છે તો એમનું ઘી પણ બહુ સારું છે, એમને ઘી પણ ટેસ્ટ કરાવ્યું. આ છે અડદના વડા છે, પૂરી છે. ચલો તો આગળની સાઈડ જઈએ હવે કે બીજું આગળ શું થઈ રહ્યું છે. અહીંયા ઘણી ભીડ જોવા મળે છે, તો અહીંયા જઈએ આપણે કે અહીંયા શું બની રહ્યું છે. એટલે નાના નાના બાળકો અહીંયા છે, તો કંઈક બાળકોની એક્ટિવિટી જ હશે. તો આ કાકા બહુ સારું ડેમો આપી રહ્યા છે અને બાળકોને પણ શીખવી રહ્યા છે, એ પણ કરી રહ્યા છે કે કઈ રીતે નાના નાના આપણે ચાકડો ચલાવીને નાના કુલ્લડ બનાવવા, નાનો વાટકો બનાવવો, ગ્લાસ બનાવવો. 50 રૂપિયામાં કાકા તમને નાનો ગ્લાસ છે, કુલ્લડ છે બનાવી આપે છે, અને સાથે તમે એમની સાથે બનાવી પણ શકો છો. તો આ એક બહુ સારી વસ્તુ છે, અને બાળકો હોંશે હોંશે આ બનાવતા હતા, તો બાળકોને પણ કંઈક નવું શીખવા મળે. અહીંયા બાળકોની બીજી એક્ટિવિટી છે જ્યાં પેઇન્ટિંગ થઈ રહ્યું છે, તો બાળકો કલર કરી રહ્યા છે. પછી નાના નાના અહીંયા ડિઝાઇન્સ બનાવ્યા છે માટીના, કે તમે ડેકોરેશન માટે રાખી શકો છો. અને બાળકોની બધી નાની નાની એક્ટિવિટીઝ થઈ રહી છે. સૃષ્ટિ ખેડૂત હાટની આપણે મુલાકાત લીધી, જે ઘણું જ મોટું છે, જેમાં તમે અલગ અલગ કઠોળ છે, ગ્રોસરી છે, અલગ અલગ ઔષધિઓ છે મળી રહેશે. પછી આ સાઈડમાં આપણે સામેની સાઈડ જઈએ તો ત્યાં આપણને ફૂડના સ્ટોલ છે, કે જે આખો ફૂડનો એરિયા છે, કે જ્યાં લાઈવ કાઉન્ટર બનેલા છે. લોકોની ભીડ પણ એટલી જ છે. સવારે આપણે 12 વાગ્યાના આવી ગયેલા છે, બપોરના 3 વાગી ગયા છે, અને હજી પણ આપણે ફૂડ માટે જઈ રહ્યા છીએ, અને એટલી જ લોકોની ભીડ છે. તો હવે આપણે ટેસ્ટ કરવાના છીએ ઉબાડિયું. તો ઉબાડિયા માટે હવે આપણો વારો આવ્યો છે. સવારથી એટલું બધું વેઇટિંગ હતું, અને જ્યારે પણ આવીએ ત્યારે પૂરું થઈ જતું હતું. તો હવે આપણે પહોંચી ગયા છીએ ઉબાડિયું માટે. તો આપણો વારો પણ આવી ગયો છે, અને હું હવે પહેલી વાર ઉબાડિયું ટેસ્ટ કરવાની છું કે કેવું લાગે છે. આ આપણે જોવા માટે આવ્યા કે શેરડીને કઈ રીતે છાલ કાઢે છે અને કઈ રીતે એને સાફ કરવામાં આવે છે. તો આ એક વસ્તુ મને નવી લાગી, અને મેં પહેલી વાર જોયું છે કે શેરડીને આ રીતે ખોલીને એની છાલ કાઢીને એને સાફ કરવામાં આવે છે. એની ઉપરની છાલ, ઉપરનો કચરો બધો સાફ કરી અને પછી એને અહીંયા ધોવામાં આવે છે. અહીંયાથી ઉપરથી એને જે કંઈ કચરો એને પણ સાફ કરે છે એ લોકો, પછી ધોઈને એને રસ બનાવવામાં આવે છે. અને અમે એ શેરડીનો ફ્રેશ જ્યુસ બોટલમાં લઈ લીધો છે, કેમ કે એમની પાસે ડિસ્પોઝેબલ ગ્લાસ નહોતા, સ્ટીલના ગ્લાસ જ હતા. તો સ્ટીલના ગ્લાસ અમે લઈ જઈ શકીએ એમ ન હતું, તો અમે બોટલમાં લઈ લીધો છે. સાંજનો સમય થઈ ગયો છે, સાંજના 6 વાગી ગયા છે, અને લાઇટો શરૂ થઈ ગઈ છે, અને એટલું જ ટ્રાફિક હજી પણ જોવા મળે છે. તો હવે ટેસ્ટ કરવાના છીએ આપણે શેરડીનો રસ જે લીધો હતો એ, કે આખો દિવસ ના ખાધા પછી હવે કંઈક પીવાની ઈચ્છા થઈ હતી. પણ શેરડીનો રસ એટલો સારો છે, એટલો મીઠો છે. અને હવે લઈએ છીએ આપણે ગાજરનો હલવો. સવારે આખી ડીશ એમની ભરેલી હતી, અને અત્યારે આટલું ખાલી થઈ ગયેલું છે. ગાજરના હલવાની પ્રાઇસ થોડી વધારે હતી, પણ અત્યારે એટલી જ ચાલે છે. અહીંયા તમે માર્કેટમાં જાઓ તો એ 100 રૂપિયા લે છે, અહીંયા ફૂડ ફેસ્ટિવલમાં પણ 100 રૂપિયા લે છે. પણ ક્વોન્ટિટી જોઈએ તો થોડી ઓછી લાગી મને. પણ ફેસ્ટિવલ છે તો થોડું પ્રાઇસ આપણે જોઈ શકીએ કે થોડું એટલું રહેવાનું. તો ચલો ગાજરનો હલવો આપણે ટેસ્ટ કરીએ છીએ કેવો છે એમનો ગાજરનો હલવો. ગાજરનો હલવો બહુ સારો હતો, પણ ખાતી વખતે મારાથી કાજુ પડી ગયું, અને બેને કીધું કે આટલો મોંઘો આપણે ગાજરનો હલવો લીધો છે અને જોઈને ખાવું જોઈએ. કાજુ આપણું વેસ્ટ જતું રહ્યું છે, પણ મારું ધ્યાન ન રહ્યું, મારું ધ્યાન કેમેરામાં હતું.
તો થોડું ચાલે હવે એ થોડી ગરમ થઈ ગઈ કે ધ્યાન રાખીને ખાવું જોઈએ. કેમ પડી ગયું? ચલો ગાજરનો હલવો ખાધા પછી એ આપણે પૂરું કરીએ છીએ કે આપણે ઘણું બધું આજના દિવસનું ટેસ્ટ કરી લીધું છે અને સાંજની રોનક ફરી પાછી શરૂ થઈ ગઈ છે અને નવા લોકોની ભીડ પણ એટલી જ થઈ રહી છે અને અહીંયા હાથેથી ખાંડેલી હિંગ મળી રહી છે, જે ઘણું અઘરું કામ છે એમનું પણ. સવારે અહીંયા હિંગ ખાંડી રહ્યા છે અને હિંગ પડેલી છે એમની પાસે આખી અને એની સાઈડમાં હિંગનો પાવડર છે. પછી આ છે લાકડાના બ્રશ મળી રહ્યા છે, જે 10 રૂપિયાના છે. તો આ બ્રશ છોકરાઓએ ઘણા લીધેલા છે. હવે રાત્રે અહીંયા ફરી વાસણની જે ડેકોરેશનની કરેલું હતું ત્યાં લાઇટ્સ થઈ ગઈ છે અને ફોટોગ્રાફી માટે એટલી બધી ભીડ જામેલી છે અહીંયા. પણ હવે એટ્રેક્શન એનું વધારે છે કેમ કે એન્ટ્રીમાં કલર જ દેખાઈ રહ્યું છે. તો હવે અમે નીકળી ગયા છીએ, સાંજના 7 વાગી ગયા છે ઘરે જવા માટે. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.